जय माताजी दोस्तों, स्वागत है तमारो हमारे एक नव ब्लॉग में। आज आप भैंस माटे खड़वाड़ा जवाना कारण के छोकराए एक पूड़ो नाख्यो तो अने एटलामां तो एने कांई न थाय तो आपणे जाईने वाड़ी लावीए अने भैंसने आवीने नाखीए। तो जोई शको तमे भैंस ऊभी है अने आपणी बाजु जोवे राखे है घड़ीए घड़ीए, कारण के खावा लावीने नाखशे एम करीने, कारण के ई तो बोली न शके એટલે આપણે નાખવું જ પડે કારણ કે ખડ। तो ब्लॉक में बना रहो अने आपणे जाइए खड़ वाडवा। तो खड़ पण केवुं छे ई तमने बतावीए। आपणे अलग टाइपनुं खड़ वावेलुं है, झींझवो नाम छे एनुं खड़नुं। तो ब्लॉक में बना रहो, बतावीए तमने। तो आपणे दांतेडું लई लीधुं अने जाईए छे खड़ वाडवा। भैंस माटे वाडी लावीए खड़, कारण के छोकराए नाख्युं नथी वाडीने। आपणे दवा छांटवा वया गया हता, अत्यारे आव्या। बपोरे तो नाखी दो पण अत्यारे एने जोई आज 4 वाग्या पछी। आपणो खड़ जोई शको छो तमे। आ छे आपणो झींझो वावेलो अने कहे आपणो झींझवो। तो फ्रेंड्स, आपणे दांतेडું लई लीधुं अने वाडવાનું चालू कर दीए आ खड़। तो आ खड़मां ध्यान एक ई राखवानुं, कारण के आने मूळिया होतुं उपाड़वानुं ने उपड़वा न देवानुं। कारण के उपड़ी जाए ने तो ये आते आनुं मूळियुं फेल थई जाए, तो ये खड़नुं थूमडुं वही जाए। कारण के आने આવી રીતે વાડી લેવાનું। આ તો ત્રીજો વાટ એટલે વાંધો ના આવે, પહેલો બીજા વાટમાં બહુ ધ્યાન રાખવું પડે આને। આનું મૂળિયું ઉપડવાનું દેવાનું, પછી તો ભલે તમે દાંતેડું હાંકે રાખો ઉપડે જ નહીં મૂળિયું એનું। અત્યારે અમારે સારું થઈ ગયું છે, ગમે એમ દાંતેડું હાંકે ને તોય મૂળિયું નહોતું પડતું। ध्यान ये राखवानी। अने आने आ बाजुना लोको काठियावाड़ बाजुना झींझवो कहे है, आपणे तो खड़ कही दीए ने। आपणे शुं खड़ एटले खड़, भैंस हाटू खड़ वाडू। तो આવી રીતના ખડ વાડીએ છે। આવો ઝીંઝવો વાવેલો છે, આનું નામ ઝીંઝવો। તો આપણે આટલું થોડુંક વાળશું એટલે આપણે એક પૂળો થઈ જાય એટલે બસ ભેંને થઈ રહે। કારણ કે ભેં અત્યારે ભૂકી છે, એ વાળી લઈએ હરકાય આપણે હજી પૂળો મોટો। તો તમે કોમેન્ટ કરજો આપણો ઝીંઝો વાળવાની ઝડપ કેવી છે। બસડા હટી બોલે ને, દાંતેડું કેમ હાલે બાકી આપણું। ઘડીકમાં પૂળો, આપણે આ વાત તો ફૂલ ફાવે, એમાં કાંઈ ઘટે નહીં। ઘડીકમાં પૂળો થઈ જાય આપણે। તો બ્લોકમાં બનાવી રહેજો, આપણે પૂળો લઈ જઈને ભેંસને પાછો નાખી દેવું। અને જો તમે અમારી વાડવાની ઝડપ આવી રીતના ખડ વાડીએ અમે। તો ફ્રેન્ડ્સ, આપણે પૂળો થઈ ગયો છે અને હવે પૂળો વાળી લીધે, પૂળો વાળી લીધે ને પછી ભેંસને નાખી દઈએ। તો બ્લોકમાં બનાવી રહેજો દોસ્તો। પૂળો કેવી રીતના વાળી એ તમને બતાવી દઉં। આ પૂળો આવી રીતના આમ કરી અને આને આમાં અંદર આમ ખોઈ દેવાનું, એટલે આ છૂટે જ નહીં। તમે ગમે એમ નાખો ને તોય છૂટે જ નહીં આ પૂળો। તો આપણે પૂળો વાળી લીધો અને જઈએ ભેંસને નાખવા। તો ફ્રેન્ડ્સ, પૂળો લઈને આવી જાય ને ભેંસને આપણે નાખી દઈએ, કારણ કે હા એવું ભાવ જો મંડી ખાવા કેમ બાકી ખાય। અને આ ખડ ઝીંઝવો છે ને ખાય બહુ, કારણ કે એમાં એને મીઠો લાગે અને આનાથી દૂધે વધારે થાય અને એનો ફેટ પણ વધારે દૂધનો। તો જે દોસ્તોને આવું ખડ ન હોય એ ઝીંઝવો વાવી દેજો। ભેંસને તો બહુ મજા આવે ખાવામાં, એનાથી દૂધે વધારે થાય ને ફેટે આવે દોસ્તો। તો દોસ્તો, ભેંસને પૂળો નાખી દીધો છે ને આપણે એક બીજું કામ કરવાનું, કારણ કે આપણે દવા છાંટતા હતા ને મારે છટાઈ ગઈ હતી। એ પાપ હું રાખી આવ્યો તો ટેલરમાં, ને અત્યારે લઈને આવ્યા ટ્રેક્ટરથી। આપણે ભત્રીજો છે ને લઈને આવ્યો, કારણ કે એને અહીંયા વાડીને રિવીસ નાખવાનું હોય ને, જવા દેવાનું તો એને ફાવતું નથી, તો આપણે રિવીસ મારી દઈએ। એને અહીંયા રાખી દીધું, અહીંથી લઈને આવ્યા ને અહીંયા વાળીને અહીં રાખી દીધું, કારણ કે એનાથી રિવીસ જતું નથી। તો આપણે અહીંયા અહીંથી આમ અંદર રિવીસ નાખવાનું હોય ટ્રેક્ટર। તો આપણે
રિવ્યુઝ લઈ લઈએ, કારણ કે એને ફાવતું નથી. આગળ ફાવે ઓછું, રિવ્યુઝ નથી ફાવતું, આપણે લઈ લઈએ રિવ્યુઝ. તો આપણે ટ્રેક્ટર રિવ્યુઝમાં મારી દીધું છે, રાખી દીધું. અહીંયા પાછા પાવર આવે એટલે નળી નાખીને ભરી લેવું બેરેલું. ભાઈના બેટાને આપણે પણ હવે નાહી લઈએ, કારણ કે દવાવાળા છે તો નાહી લઈએ. આપણે છોકરાને તમે જોઈ શકો છો, સીબડા ખાવાની મોજમાં છે. અત્યારે સીબડા ખાય છે બધા બેટા બેટા. મોટી મોટી શીરું લઈને બેસી ગયા છે બધા સીબડા ખાવા માટે. તો બધા સીબડા ખાય, આપણે સીબડું નથી ખાવું, કારણ કે આપણે ભાવતું જ નથી. ખાટું સીબડું હોય ને આપણે ન ખાઈએ છીએ, દાંત અંબા જાય આપણા. તો લોકો બને રહ્યો, આપણે હવે પણ નાહી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે નાહવા કરતા હતા ને બાયું કે ભેં પહેલાં ધોઈ લઈએ, એમ કે તો ભેં ધોઈ લઈએ ને પછી આપણે નાહીએ, કારણ કે મારે લાકડી લઈને ઊભું રહેવું જોઈએ ભેં પાણી, નકર એ દોવા નથી દેતી. તો બ્લોકમાં બને રહ્યો, તમને બતાવીએ દોવે એ પણ. તો ફ્રેન્ડ, આપણે ઊભા છે લાકડી લઈને, બાયું ધોવે, કારણ કે વધારે બોલે તો ભેં ભડકી જાય, એટલે બોલતા નથી વધારે. આપણે ખંજવાળવું પડે. તો ભેંસ ધોવાઈ ગઈ છે, અને આપણે નાવા કહેતા હતા પણ અત્યારે પણ નહીં નવાય, કારણ કે પાછું આવીને નાવું જોઈએ. આપણે જવાનું છે બેનની વાડીએ, ત્યાં બોલાવે કે મગફળી જોઈ જાવ કે કેટલા દીમાં ઉપડે ને કેટલા દીમાં ન ઉપડે. એનો સેટનો ફોન આવ્યો તો આપણે ત્યાં જવાનું થઈ ગયું. તો આપણે પહેલાં બેનની વાડી જાય ને પાછી આવીને નાવું જોઈએ. તો બ્લોકમાં બને રહેજો. ભાઈ આવી ગયા, આપણે બેસી જાય ગાડી અને જાય બેનની વાડીએ. બેસી ગયા, જવા દો. તો છે આ છે આપણો માર્ગ જવાનો કેસલ ગામમાં, આવી રીતનું છે. અને અહીંયા આગડા વાવેલા છે. આ છે આપણું ગાડીનું લોકેશન, જોઈ શકો તમે. આ માર્ગ જાય ઠેઠ, આ બાજુ ગાડી આવેલી. ત્યાં સીધું ઉપડેતા ગામમાં જવાનું, અહીંયા આપણે દુનિયાવાડી બાજુ વળી ગયા. ગાડીમાં વાડીએ ગામમાં જવાય, વાડીએ જાય. તો અહીંયા તો હજી ખેતરોમાં પાણી વરસાદના ફૂક્યા જ નથી, જોઈ શકો તમે. હજી તળાવ જો ભર્યા પાણી. અહીંયા અમારા ઉપેટા વરસાદ એટલો બધો થયો ને, ત્યાં પાણી ખાડાવાળા ખેતરો એમાં પાણી ભર્યા, બાકી બીજામાં તો નથી. તો આપણે આવી ગયા છે નદીના કાંઠે, જોઈ શકો છો. આમાં નદી છે દોસ્તો, આ અને આમ આપણે નદી છે આ બાજુ. બેનની વાડીએ ભોગવા આવ્યા આપણે. તો આ નદી છે, અને આપણે હવે વાડીએ ભોગી ગયા છે, કારણ કે આ દેખાય વાડી છે બેનની. તો આપણે ત્યાં જઈને બ્લોગ બનાવવાનું ચાલુ રાખતું ને, એના સેટ છે તો બંધ કરી દે હું. ભાણેજ માથે બેઠો ચડીને, કારણ કે ઓયડી ઉપર જોઈ શકો તમે આ મંદિર આવેલું છે. નદી જો તો આપણે આવી ગયા છે બેનની વાડીએ, અને બકાલું આવેલું છે બધું. તો મસ્ત બકાલું આવેલું છે.
તો આપણે જઈએ ખેતરમાં તો અમારા મગફળી છે એમાં જોઈ લઈએ શું છે, કારણ કે અડધામાં કાચી ને અડધામાં પાકી છે માંડવી એમ કે તો માંડવી પાડવાની કેવી રીતનું કરીએ જોવા જઈએ છે ને જોઈ લઈએ આપણે. તો છોડવા ઉપાડીને પછી જોઈએ આપણે. હવે છોડવા ઉપાડી લઈએ. આમાં કાચી નીકળી ગઈ. હા, હજી માંડવી આમાં થોડી કાચી એટલે પાડવામાં જાળવું જો હે. કાચી આના પેલું કોણ આવી ગયું?